2024ના છેલ્લા રવિવારે ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું. મન કી બાત કાર્યક્રમ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો સંબોધનનો ભાગ છે, તેનો હેતુ ભારતના નાગરિકો સાથે જોડાવાનો અને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ગુરુકુળમાં વિશેષ પ્રસારણનું આયોજન સ્થાનિક સમુદાયને પ્રેરણા આપવા અને શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોની મહત્વતા પર પ્રકાશ માટે કરવામાં આવ્યું હતું. સાંસદ ચંદુભાઈ નાયબ અને ભાજપના નેતાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું. તેમણે ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરી અને શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને જોર આપ્યું. તેમના ભાષણોમાં યુવાનોની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા અને પોતાની મૂળભૂત મૂલ્યો સાથે જોડાયેલ રહેવાની મહત્વતા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ સ્થાનિક રહેવાસીઓની સક્રિય ભાગીદારી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક શિક્ષણમાં ટેકનોલોજીની ભૂમિકા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણનું એક સફળ કાર્યક્રમ હતો, જેમાં સમુદાયના નેતાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એકત્રિત કરી આ કાર્યક્રમે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને યુવાનોને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરણા આપવાનું મંચ પૂરું પાડ્યું.